જય માતાજી। 2024નું વર્ષ પૂરું થવામાં માત્ર 2 દિવસ જ બાકી છે અને 2025નું વર્ષ ચાલુ થઈ જશે। આ વર્ષ આપણને કેટલી યાદો આપીને જશે અને આવનારું વર્ષ પણ કેટલી બધી યાદો આપશે। પણ અમુક યાદો એવી હોય જે કાયમ આપણી સાથે જ રહે। એવી યાદોમાંથી આજે આપણી શાળાના દિવસોને યાદ કરીએ। એ દિવસો યાદ છે જ્યારે પહેલી વાર સ્કૂલે ગયા હતા। સ્કૂલનો એ પહેલો દિવસ, બધાની આંખોમાં આંસુ, કેમ કે ઘરથી અટેચમેન્ટ હોય અને મમ્મી પર પણ ગુસ્સો આવે કે કેમ મને રોજે સ્કૂલે મૂકે છે। કોઈ પૂછે કે કઈ સ્કૂલમાં ભણ્યા છો તો કેવું ગર્વથી કહેતા નહીં, ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય। સ્કૂલના દિવસો યાદ કરતાં જ હાસ્ય આવી જાય। સાલું સ્કૂલની જે 4 દિવાલોને આપણે જેલ કહેતા ને, અસલમાં એ જ જન્નત હતી। આપણી આ સ્કૂલના 8 વર્ષ આપણને કેટલી બધી યાદો આપી। સવારના પ્રાર્થના થાય એટલે હાઈટ પ્રમાણે બધાને ઊભું રહી જવાનું અને ચાલુ પ્રાર્થનામાં આંખ ખોલીને જોઈ લેતા કે આજે કયા બેન રજામાં છે, આપણને કયો પિરિયડ ફ્રી મળશે। કસરતનો પિરિયડ, રિસેસની એ મસ્તી, ફ્રી પિરિયડમાં ઘર લેશન કરવું, સાથે સાથે મિત્રોની સાથે વાતોના વડા કરવા, કેવું યાદ આવે આ બધું નહીં? ભણવામાં ધ્યાન હોય કે નહીં, પણ અચાનક ક્લાસમાં આવેલી નોટિસની બુક જોઈને બધાનું ધ્યાન એ સાંભળવામાં જાય કે હવે અમને ક્યારે રજા હશે। આખી સ્કૂલના આટા મારવામાં કેવી મજા આવતી નહીં? અને કેવું નિખાલસ ભાવે આપણે બધા કહેતા કે અમારી સ્કૂલના છેલ્લા માળે જઈએ ને તો ત્યાંથી દરિયો દેખાય અને રંગભવનનું ખાલી નામ સાંભળીને જ કેવા રાજી થઈ જતા। પછી પ્રોગ્રામ ગમે હોય એમાં મજા આવે કે નહીં, પણ રંગભવનમાં આજે આપણને બેગ લઈને જવાનું છે એ સાંભળીને જ મજા પડી જતી। વળી જન્મદિવસ હોય તો આખી સ્કૂલમાં ચોકલેટ દેવા જતા અને ટીચરને ડેરી મિલ્ક આપીને કહેતા કે આજે મારો બર્થડે છે। ખરેખર એ બર્થડે આપણે સાચા અર્થમાં કેટલા ખુશ હતા। જેટલું એન્જોયમેન્ટ સ્કૂલમાં કર્યું ને એટલું એન્જોય તો બીજે ક્યાંય કર્યું જ નથી। ત્યારે ખાલી બેગ જ ભારી હતું પણ મન સાવ ખાલી હતું। કંઈ ટેન્શન નહીં, સ્કૂલથી ઘરે અને ઘરેથી ટ્યુશન, બસ એમાં જ દિવસ નીકળી જતો। બહુ જલ્દી નીકળી ગયો આ સમય એવું લાગે છે, હે ને? શું તમને પણ સ્કૂલના દિવસો તાજા થઈ ગયા? કમેન્ટ કરીને જરૂરથી કહેજો। થેન્ક યુ।